તાર મામાને ઘરે નથી જવું વહી જા ને એટલે અમારે ઉપાધિ નથી આની પૂંછડી ઉડા નાખી જોઈ લો હે ને બાકી અહીંયા ઈટ ટાયર ના 1600 રૂપિયા ઓહો બે હો ટ્યુબલેસ ને ટ્યુબ ના બે ના 1600 રૂપિયા હા હા ભાઈ જો બપોરના કેટલા વાગ્યા જો 2-2:30 વાગે પેટ્રોલ પુરાવા નીકળો આમ જો આ બધા બફાઈ કોઈ હવે ખોઈલી ફાઈટ કયું ના ઓરનું મારે બધા એ આપણે તો હે નહીં ઓરણ કેમ મારવું ગાઈસ તમે મારો અવાજ સાંભળો ખાલી ઘડીક વાર એટલો ભાઈરે અવાજ થઈ ગયો હોય નીંદર બગડી હાવ ટૂંકમાં કહું તો કાલનું નાઇટ આઉટનો જ વિડીયો ઉતારવા ગયા હતા નાઇટ આઉટ સાધન થઈ ગયું કેટલા વાગ્યા લગી રહી ખેડા ખબર 5 વાગ્યા લગી ધીંગા મસ્તી કરી 5:30 નહીં 4:30 વાગ્યા લગી ધીંગા મસ્તી કરી 4:30 થી 5 ભવનાથ જવા માટે પ્લાન કર્યો કોકની ગાડીમાં પેટ્રોલ નહોતું મારી ગાડીમાં ટાયર ફાટેલું તમને ખબર હે કે મંડાતું નહોતું ગાડી લેવામાં એનો કંઈક જુગાડ બેહાડીને ગયા અમે ભવનાથ પછી ભવનાથ થોડાક પગથિયા ચડ્યા મહાદેવના દર્શન કર્યા ભવનાથ મહાદેવના સોમવાર હતો તો મજા આવી ગઈ પછી આવીને મસ્ત ફ્રેશ થઈને નાહી ધોઈને તમારો ભાઈ સૂઈ ગયો હતો છે તો 12 વાગે રેડી 12 વાગે ઉઠીને જમીન પછી પાછો સૂઈ ગયો અત્યારે કેટલા વાગ્યા અત્યારે 4:30 વાગે ઉઠીને બ્લોગ એડિટ કર્યો અને ભાઈ કાલનો બ્લોગ એડિટ કરવામાં મારી એટલી હદ બારું ક્લિપ કાઢવી પડી કારણ કે નકરી ગાયરું ભેગા થાય તમને ખબર હે ને દોસ્તાર ભેગા થાય કે નકરી ગાયરું ગાડી અને એ બધી ટ્રીમ કર્યું અને બસ જસ્ટ હજી રીલનું થોડુંક બાકી રહી જાય એ ક્લિપ અત્યારે અમે એટલે ઉતારશું પછી આજને રીલ આવશે ચકાચક તો ભાઈ ડીમાર્ટ અત્યારે ભીડ જો મોબાઈલ લીધો ડીમાર્ટમાં જો અમારો મોબાઈલ લેખ દીધો આના કેટલા 500 રૂપિયા આવી છે કે 200 રૂપિયા ચપ્પલ લીધા ને જે મેં ઈરાનના એક ચપ્પલ છે ને એક અબુધાબી હવે ભાઈ હાલો જોજો આવા ભારાડીઓ લઈ આવે જો ત્યાં મોબાઈલ કર્યો ગાડ એરો ક્યુ છે કઈ કંપની એરો વર્ક ટીપ મિનિટ હોય તો હાલ વેણી લઈ લે એક તારી ઓલી ગાસ ફટાડો હાલ એક વેણી એક દાંતીઓ બીજું કાંઈ લેવું છે આ લઈ લે ફિંગરિંગમાં કામ એટલે ઈ ક્યાંથી કાઢ્યું બચકાવી લેતું નથી હાલો નવા ચંપલ લીધે બતાવવાનું રેવા દે ભલે રહ્યું હાલ પડી જાય ને તો નો પડે હાલ રબર ની દોરી તો ઊભી તો રે હેલો ગાઈસ વેલકમ બેક ટુ અનધર બ્લોગ ને અત્યારે અમે ભાઈ નીકળી ગયા હતા ગાડીના વાયલા ટાયરનો ભાવ પૂછવા પેલા અમે એક દુકાને પૂછ્યા ત્યાં કેટલા કીધા ખબર ને 1850 અહીં કેટલા કીધા ખબર તને ઓલી દુકાન 1850 વાયલા ટાયરના સીએક ના ટ્યુબલેસના ને ટ્યુબલેસના 1750 ટ્યુબ વાળીના 1700 અહીંયા ઈટ ટાયરના 1600 રૂપિયા ઓહો બે હો ટ્યુબલેસ ને ટ્યુબના બે ના 1600 રૂપિયા સીએક અને ટીવીએસ ના 1500 સમજી ગયા ગાઈસ સીએક નું જ લખવાય ને તમે મને કમેન્ટમાં કહેજો તારી હાલો તો કાંઈક નક્કી કરીએ લેટ્સ ગો ગાઈસ લેટ્સ ગો ટાઈમ ટુ ટેક EWS certificate from the મામલતદાર કચેરી કેસા લગા ભાઈ સાહેબ ક્યાં પડી આપણી ગાડી હાલો આ પડી હાલો આજે તો હું ક્લાઉડ્સ બનાવ્યા ભાઈ જોઈ લે ભાઈ વાહ ક્લાઉડ્સ જોઈ લ્યો વાહ ઓ શે ઓહે બ્યુટીફુલ ભાઈ બ્યુટીફુલ લેટ્સ ગો હાલો ગાઈસ હવે નીકળીએ આપણે ફટાફટ સર્ટિફિકેટ લઈ આવે 4 વાગે 6 વાગ્યા સુધીમાં લેવા જવાનું હતું પણ અત્યારે વાગે 5 તો ફટાફટ લઈ આવી સરકારીએ ખબર હે ને કાંઈ નક્કી ન હોય ટાઈમ ઘટાડી દીધો હોય લેટ્સ હાલો નીકળીએ ઓકે ગાઈસ બાય શું કહો એમની મેં મારો વિડીયો ઉતારો એથી ઉતારી દીધી ડોલ સમજી ગઈ પાછી નાથ મેલવી છાનમોની રહેજે હાકરી કીયું થા ફળી ગઈ બહુ વાડી થઈ ગઈ હું લે લે શ્રીફળ ની અંદર નાખી હાકરમાં હે પાછી હાકરમાં સડી જાય સારા શેર મેરે પીછે બી લો જો હેન્ડ સ્પ્રી ને બધું અહીંયા જ રખડે કઈ ખબર નથી પડતી કે આડાવરું મૂકી દે માણા આપણે
આખો દી આપણે ઘરે ન હોય તો હાવ એમ નામ હોય આખો દી. તાર મામાના ઘર નથી જવું? વહી જા ને, એટલે અમારું ઉપાધિ ઓછી. તને ગમવા આવું સુપ્લાન બોલો પૂછતો મને આપશે કોઈનું. ओके ओके चल रहा एक तरफा हमारा नाम जूनागढ़ का मेरा गांव के मिनट में कर देंगे ब्लॉग एंड डोरा गाइड में हमारा मुंह समझी गई तू જો શું છે તેર બોલો ક્યાં છે ક્યાં છે જો જો જાય પણ તે સાચું કે તેન પૂછડી કઈ પી શરમ નો આવે તને પૂછડી કાપ નાખી ઉંદડીની અરે ભગવાન આની પૂછડી ઉલા નાખી જોઈ લે હે ને બાકી મારી મમ્મી જરી કઈ એમ નો થાય કે જીવ દયા રાખીએ આપણે જો તો પોલિયા વાળા ઓલાને બિચારાને અંદર કાઢી દીધું મોટું પોલિયા વાળું ટીપુ આમાં પડી ગયું ટીપણામાં પોલિયાનું હવે આને પોલિયો નહીં થાય ચાલે રે ચાલે તારું ચંપલું ઊંધું છે હવે આપણું બેન બહારનું થાય એ ચડ્યું દેખાઈ ગયું હાલો ગાઈસ હવે આપણે સુઈ જઈએ કારણ કે આપણે 4 વાગે જવાનું હે ઈડબ્લ્યુએસ નો દાખલો લેવા સમજો ને આપણે કેટલી તેથી સ્ટ્રગલ કર્યું કે ભાઈ દાખલો કેટલો આપણે મહેનત કરી 3 દી થયા અને હવે મંગળવારે આપણે 4 થી 6 ની અંદર બસ એવડું બધું પતાકડું એક હાથ એકનું લઈને વહી આવશું એટલે આવો અમને દો અમારું પતાકડું હવે ઈડબ્લ્યુએસ નું સમજી ગયા તમે હાલો હમણાં ઘડીક વાર સુઈ જાય આપણે 4 વાગે જાય ડાયરેક્ટ લઈ આવીએ દાખલો એન્ડ પછી લેટ્સ સી પછી હું કરીએ ઓકે તારે કે લાઈક કરતા રહેજો અને હા શરૂઆતમાં જે ક્વેશ્ચન પૂછવો છે કે બ્લોગનું ટાઈમિંગ મને હરખું બધાએ એકાઈ રાખ્યો કે આ જ ટાઈમે અપલોડ કરું આ જ ટાઈમે હા બધાએ એક હરખું કહેજો રેડી કમેન્ટમાં બધા ભેગા થઈને નક્કી કરજો મીટિંગ ભેગી કરો કે કેટલા વાગે ટાઈમ આપણે નક્કી કરો બ્લોગનો મજાક નથી કરતો કમેન્ટમાં કહેજો કેટલા વાગે બ્લોગ અપલોડ કરો એ બધાએ કહેજો ઓકે જઈ તમને નવરો હોય ને તેવું કહ્યું ત્યારે અપલોડ કરીએ આપણે ગુડ નાઇટ ચીતોસ આંજી 1x માં જોવો તમારો ભાઈ દેવો ભાઈ તમારો ભાઈ 1x માં ઉઈ જાવ હવે હું જય બાબા કી દૂધ પડ્યું છે મિની બેન આવી જાવ ને દૂધ પી જાવ ને ગેલા દર ચાર લફંડર મોત કા થાવે ટેન્ડર ગેલા દર ચાર લફંડર મોત કા થાવે ટેન્ડર ભાઈ આજે તો કઈ એવું લાગતું હતું કે ભગવાને એના ઘર ઉપર રૂ ચોટાડ્યું હોય હોયા હતા ને મેં ક્લાઉડ્સ કેવા હતા મસ્તીના વાહ ભગવાન વાહ તમારી કરામતની કુદરતની કરામત હો ભાઈ સાહેબ અને અમે એવા લકી કે ભાઈ ગિરનારની સામે અમને ઘર દીધું તમે શેચ તો ભાઈ ઈડબ્લ્યુએસ નો દાખલો આપણે ફાઇનલી લઈ આવ્યા છીએ ને મેં ત્યાં કેવા જતી ગયા ખબર એને મેં પોઈન્ટ દેવાની હોય ને મેં પોઈન્ટ કઈ આપી ખબર સોગન નામું કઢાવ્યું હતું ને એની પોઈન્ટ આપી એ કે સોગન નામાને પૂછ્યું મેં કીધું નામ ઉપરથી આપી દે ને એ કાલે નામ ઉપરથી આપી દો પછી મેં પોઈન્ટ તોય કાઢી મેં કીધું હાલે ભાઈ આ એની પોઈન્ટ ઓરિજિનલ બીજી પડી હતી દાખલો લેવાઈ દીધી પોઈન્ટ આપવી પડે ને તો કાંઈ નહીં ઈડબ્લ્યુએસનો દાખલો આવી ગયો તો હવે એડમિશનની પ્રોસેસ થાય ચાલુ એન્ડ લેટ્સ સી કે કઈ રીતના એડમિશન મળે કેટલી ફી બાદ થાય આપણી એન્ડ ચાલો કરીએ આપણું સ્ટડી ચાલુ સ્ટડી તો હું ભાઈ કરવા ખાતર એમસીએ કરવું ભાઈ ચોખ્ખું કહું મજા ચાલો ભાઈ ચૂનો લગાડી દીધો આપણે નંદુ સેઠે ચૂનો માર્યો ચૂનો અને ફૂલ એકદમ મોજીલું વાતાવરણ અને ગાઈસ મેં મારા પપ્પાને એમ કીધું હતું કે મેં એને 6 શર્ટ દીધા મારા ગુલાબી શર્ટ એક ધોરો શર્ટ એક આ શર્ટ પછી 2 ટી-શર્ટ દીધા હતા એક લેંગો દીધો મેં કીધું આને હરકી સિલાઈ કરજે તૂટી ગયા અડધા વચ્ચેથી ને એમાં એક લેંગાની સિલાઈ કમ્પ્લીટ કરી દીધી 4 શર્ટ ટૂંકા કરી દીધા અને આ શર્ટમાં મેં એમ કીધું હતું કે અહીંયા જરીક ખંભા ઉપર તૂટેલો હોય ને કોલર જરીક જરી ગયો હતી એ હરખો કરી દેજો કે પપ્પાએ આ શર્ટમાં શું કરી નાખ્યું જો શર્ટ કરી નાખ્યો આ ટૂંકો જોઈ લે અહીંયા સુધીનો જ છે આ શર્ટ ગદના હવે ટૂંકો કરી નાખ્યો મેં કીધું યાર એક હારો શર્ટ હતો મસ્ત પહેરવાની મજા આવતી આમ લાગતો કે ભાઈ હે કંઈક શર્ટ હારો તો એને તમે ટૂંકો કરી નાખો મેં કીધું કાંઈ વાંધો નહીં હાલો ઓલા ટી-શર્ટ 2 ટૂંકા ન કરી દીધા કે આમાં સિલાઈ કે નો હરખી આવે કે અને કે આમાં જરી ઓલે સિલાઈના કાણા પડી જાય નહીં કે નો હરખું થાય ને મેં કીધું કાંઈ વાંધો નહીં હું કાપી દે તમે સિલાઈ કરી દેજો કાલે એ કે કાંઈ નહીં કરી દો મેં કીધું કરી દેજો યાર એવી બદમાશી હાલતી હતી અમારા બાપ દીકરોની ઘડીક વાર તો બાકાજી કી બોલતી હતી ઘડીક વાર ફૂલ બાકાજી કી ઓ ઉડે તો જા એક મસ્ત વાત કહું ગાઈસ પાછી આજે અમે ડાઉનલોડ કરી હતી BGMI કેટલા મહિના પછી BGMI ડાઉનલોડ કરી સ્ટોરેજ બોરેજ ખાલી કરીને BGMI ડાઉનલોડ કરીને વિવેક આયરે કર્યું 1v1
હરાવી દીધો એકવાર એને મને. એકવાર મેં હરાવ્યો એક એમમાં ફૂલ બાકાજી કી. તો કોઈ વનમિયન કરવાનો શોખ હોય ને તો આવતા રહેજો. તમારો ભાઈ અત્યારે બેઠો જ છે નુબળો થઈને, તો હરાવી શકો તમે. ઓકે, હા પછી વારો નહીં આવે આવો તો ફટાફટ મને BGMI આઈડી મોકલો, એટલે હું તમને ફૂલ મોજ કરાવી દઉં 1v1માં હરાવીને. કેમ બાકી આ કેવો હતો? આ સીન સારો આવે ને? જો મારો શર્ટ બગડી ગયો બસ ને. આજ જોવાના હતા ને દિવસો મારે કાળા થવાના. જો ઓલા આ નીચે ક્રિકેટ રમતા ને દડી અહીંયા આવી હતી, બચકાવી લીધી. હાલો હવે નહીં મળે. જી રમતા એની દડી આપણા બાપની. હાલો આનથી રમીએ આપણે ઘડીક વાર. દડી બચકાવી લીધી. લ્યો નવા કાંડ કરી નાખ્યા. દડી બૂચ મારવાનું કામ ચાલુ કરી દીધા જૂના. આ કઈ દડી ખબર? બોબી સુપર. અમે પેલા દડીએથી રમતા ને તો એમ જ કહેતા ઓલાને કે ભાઈ બોબી સુપર દેજે ભાઈ, ઓલી હલકી દડી ન દેતો, કારણ કે હલકી દડી 2-3 શોટમાં ફાટી જતી. ના બોબી સુપર છે ને મારતા એટલે કેચ કરવામાં લાગતી એવી, અને સામે વાળાની ફાટતી કે ભાઈ કેચ નહીં કરું. અને તમારો ભાઈ સટા સટી લાકડાના બેટથી દબાદબી બોલાવતો ને સામે વાળા બી જતા. પછી સમજી ગયા તમે? આવા જ બાકાજી કી કોન્ટેન્ટ જોવા માટે સબસ્ક્રાઈબ કરો, અને જો નો સબસ્ક્રાઈબ કરવાનો રસ હોય તોય ધરાર કરો સબસ્ક્રાઈબ, કારણ કે તમે બધા મારા ભાઈ બેન નહીં, સોરી ભાઈ, અને બધા સારા છો. રેડી? લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ એન્ડ લવ યુ ઓલ. મળીએ કાલે નવા બ્લોગ સાથે. રેડી? તમે જોયો સપોર્ટ દેખાડો છો, પણ હજી થોડો પ્લીઝ પ્લીઝ પ્લીઝ.